નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. સુરત મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ. થોડા જ વરસાદમાં રસ્તા તરબોળ થઈ ગયા. પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ. ચોમાસું હજી બેઠું નથી ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા. થોડાક જ વરસાદમાં રસ્તા નદીઓ બની ગયા. ઉધના બસ ડેપોથી સચિન હાઈવે પર પાણી ભરાયા. રોડનો એક સાઈડનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો. 500 મીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ત્યારે રોડ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જયેન્દ્ર પાંડે અમારી સાથે લાઈવ જોડાયેલા છે. જયેન્દ્ર, સુરતમાં માત્ર થોડી જ મિનિટોનો વરસાદ અને સુરત પાણી થઈ ગયું. જે કિનારી સુરત શહેરમાં પ્રથમ વરસાદની પ્રથમ બેટિંગમાં જ સુરતમાં આ વરસાદ આફત માટે આવીને બન્યું તેવું લાગી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પોલ ખુલી દીધી છે. હાલ આપણે સુરત શહેરના ઉધના રોડ ઉપર છે. ઉધનાથી સચિન જવા રોડ ઉપર જે છે ત્યાં હાલ આપણે ઉધના બસ ડેપોથી લઈને સ્વામિનારાયણ મંદિરનો જે રોડ છે તે ત્યાં એક બાજુનો આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. તેને કારણે વાહન ચાલકોની લાંબી કતાર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એટલે કે આખો પાણી જે રોડ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે રીતે તમે દૂર સુધી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ આખું રોડ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે થોડાક વરસાદમાં સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ આ એક જ વરસાદે ખોલી દીધી છે. જે રીતે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક સ્થાનિક પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. જે શું કહેશો, પ્રથમ વરસાદમાં જ આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો છે. કેટલી હાલાકીનો સામનો તમે કરી રહ્યા? સાહેબ, આ રોડ ઉપર દર વર્ષે પહેલો વરસાદ હોય કે મતલબ પાંચમો વરસાદ હોય આજ પરિસ્થિતિ છે. અત્યારે અડધો ઇંચ વરસાદ પડ્યો છે, છતાં પણ જો આ સ્થિતિ છે. અને આ ઉધના મેઇન રોડ છે, આગળ જતા બીજેપી હેડ ઓફિસ છે, ઓફિસની સામે એ જ રોડ પર જો આ પરિસ્થિતિ હોય તો અમે જે રસ્તા ઉપર ચાલીએ ટુ વ્હીલર આટલી તકલીફ પડે છે એની કોઈ સીમા નથી. અને આટલું ટ્રાફિક છે આગળ, જે તમે ટ્રાફિક પાર કરવામાં 10 થી 15 મિનિટ થાય, બરોબર? તો આનું કોઈ નિરાકરણ આ પહેલા વરસાદનું નથી, આ છેલ્લા 6 વર્ષથી અમે જોઈએ છીએ. અચ્છા, સુરત મહાનગરપાલિકાએ આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ સરસ રીતે કરી તેવું તેમનું માનવું છે. તો તમે આ વરસાદ સ્થિતિ લઈને શું કહેશો? સાહેબ, એ તો ખોટા બણગા ફૂકે છે કે ભાઈ એટલા પૈસા ફાળવા પ્રી મોન્સૂનના એ કોઈ એની ઉપર કોઈ કામગીરી હજી થઈ નથી. આ હું નહીં, દરેક નાગરિક કહેવા માંગે છે, બરોબર? બિલકુલ, જે રીતે લોકો પણ રોષે ભરાય છે, કારણ કે થોડાક જ વરસાદમાં આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જાય ત્યારે લોકોને પણ અહીંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. હાલ આપણે દૂર દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો હાલ વાહનોની લાંબી કતારો છે તે લાંબી કતારો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તે રીતે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે. આપણે વાહન ચાલકને પૂછીશું. જી, થોડાક વરસાદમાં આખો રોડ પાણીમાં ગરકાવ થયો, શું કે? બહુ વરસાદ, વરસાદમાં આટલો પાણી નહીં આવવું જોઈએ હતું. કેટલું હાલાકી ભોગવી રહ્યા છે ગાડી ચલાવતી વખતે? બહુ તકલીફ પડે છે. બિલકુલ, લોકોને હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ આખી લાઈન તમે જોઈ શકો. કુલ 500 મીટરનો આખો રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યા છે. અનેક બીજા લોકો પણ છે અહીંથી આપણે પસાર થઈ રહ્યા છે, તેમને પણ આપણે પૂછવાનો પ્રયાસ કરીશું કઈ રીતે આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા. માત્ર 15 થી 20 મિનિટો ધોધમાર વરસાદ વરસ્યો તો તેને કારણે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. પાણીનો જે પ્રકારે નિકાલ થવો જોઈએ તે થયો નથી થઈ રહ્યો, કારણ કે જે રીતે પોસ્ટ વિસ્તારની વાત કરવામાં આવે તો પોસ્ટ વિસ્તારમાં આવો સેમ રોડ બનાવવામાં આવે છે, પરંતુ ત્યાં પાણીનો નિકાલ ઝડપથી થઈ જાય છે. પરંતુ આ વિસ્તારમાં અનેક વખત આ પ્રકારની સમસ્યાઓ રહી હોય છે અને ત્યારે તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. હાલ પણ આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. જે રીતે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ આખી વાસ્તવિકતા જે તમે જોઈ રહ્યા છો તે આખી વાસ્તવિકતા પાણી ભર્યા દસ્તયા ખોલી નાખી છે, એટલે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જી, ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે.